રાજ્ય કક્ષાએ જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ મનરેગા યોજના અંતર્ગત અલગ અલગ વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં ઉમેદવારો 15/9/2026 સુધી અરજી કરી શકે છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, મનરેગા ગીબીજી રામજી હેઠળ રાજ્ય કક્ષાની જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ રાજ્ય કક્ષાએ ઇજનેરી સેવાઓ માટે મુખ્ય ઇજનેર, તેમાં અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર તેવી કુલ અલગ અલગ 4 જગ્યાઓ, 4 પોસ્ટ માટે રસ ધરાવતા સરકારી અધિકારીશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજદારશ્રીએ અરજી કરતા પહેલા સદર જગ્યાઓ માટેની લાયકાત, વયમર્યાદા, અનુભવ વગેરે બાબતે કમિશનર ગ્રામ વિકાસની વેબસાઇટ https://ruraldev.gujarat.government.in પર ઉપલબ્ધ સૂચનાઓ માર્ગદર્શિકા અવશ્ય અનુસરવાની રહેશે. પાત્રતા અને રસ ધરાવતા અરજદારશ્રીઓએ કમિશનર ગ્રામ વિકાસની વેબસાઇટ ruraldev.gujarat.government.in પર ઉપલબ્ધ અરજી એપ્લિકેશન ફોર્મ, નિયત નમૂનામાં વિગતો ભરી જરૂરી તમામ આધાર પુરાવાની ખરી નકલો સહિત સ્પીડ પોસ્ટ મારફતે તારીખ 15/9/2026 સુધીમાં કચેરી સમય દરમિયાન અધિક કમિશનર શ્રી મહેકમ કમિશનર ગ્રામ વિકાસની કચેરી, બ્લોક નંબર 16/2, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે. વધુમાં અરજી નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. તો આજે અધિક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર જેવી 4 અલગ અલગ પોસ્ટ પર રાજ્ય કક્ષાએ જે ભરતી જાહેર કરવામાં આવી છે, તેમાં ફક્ત નિવૃત્ત સરકારી અધિકારીશ્રીઓ જ અરજી કરી શકે છે. ધન્યવાદ.